ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા બ્લોગમાં. આમ તો મોર્નિંગની બપોરે નહીં, મોર્નિંગ ને બપોરની વચ્ચેનો સમય થઈ ગયો છે. અને દુઃખની વાત એ છે કે તડકા બહુ જ પડવા માંડ્યા છે અને મને બહુ જ તડકો લાગે છે. પણ ફાઇનલી આજે હું બહાર જાઉં છું થોડી વાર માટે, એટલે મેં એવું વિચાર્યું કે આપ સૌને પણ સાથે લેતો જાઉં, કંઈક નવો કન્ટેન્ટ, કંઈક નવું વાતાવરણ જોઈએ અને ફટાફટ જઈ અને પાછા આવીએ. અમે જઈએ છીએ ભાણાભાઈની વાડીએ, કેમ કે ન્યા પટેલને છે ને હક થતું નથી, કાંઈક ને કાંઈક નવું કર્યા કરે છે. આજે કંઈક પાછું નવું કરે છે. હમણાં ફોન આવ્યો હતો કે તમે બે આવો તો, એટલે મને યાદ આવી ગયું, એટલે મેં સાથે કેમેરો પણ લઈ લીધો છે. એટલે શું નવું કરે છે ને આપણે જોઈ લઈ કેમેરામાં. એને હમણાં નિરાશ નથી થતી. કાલે એક નવું કાર્ય કર્યું, ઓલો શેરડીના રસનો જે ઓલો સિસોડો કહેવાય ને, રસ કાઢવા માટેનું, એ એણે ઘરનું વસાવી લીધું. કેમ કે વાડીએ થોડીક શેરડી છે ને, એટલે કે ઘરનો રસ પીવો છે, એમ બહારથી તૈયાર લાવેલો નથી પીવો એમ. તો આ છે ને એ શખ્સ છે શેરડીનો રસ પીવા માટે ઘરનો સિસોડો વસાવી લીધો. અહીંયા શું કરવાનું છે હવે? નવું આ નવા સ્લેબનું શું કાર્યક્રમ છે? હા, પણ એમાં અંદર તો કંઈક કરવાનું હશે ને, એ શું કરવાનું? અરે એમ નથી કહેતા, ભર્યો છે શું કામ એમ? અહીંયા અંદર શું કરવાનું છે? ગાયું બાંધવી છે. જો મેં કીધું હતું ને કે કંઈક ને કંઈક નવું કર્યા કરે. ગાય લાવવાની છે હવે. એમ હાલતા હશે કાંઈ. હા એમ. તમારી આખી ટીમ છે ને, આખી ટીમ તમારી છે ને, દાદાની ટીમ છે આખી. વડીલો હોય એની ટીમ હોય. અમારે છે ને દેશી સ્ટાઇલ સ્લેબ કહેવાય. એમાં બહુ જાજી બધી વધારાની મશીનરીનો ઉપયોગ આ લિફ્ટ પૂરતો થાય અને મિલર પૂરતો થાય, બીજો કંઈ ન થાય. હા દાદા બોલો. અરે વાહ ભાઈ વાહ. આમ જોવા આ બધું અહીંયા ગુદામ કામ કરે છે. દાદા આવી જાતે એમાં કાંઈ ન થાય. હું મરાઈ જાઉં. વહેલો આવી ગયો લાગે જ તું. કાળુભાઈ તો અમારે મેઇન માણસ છે. આ ભાઈ મેઇન માણસ સૌથી મેઇન. મેં કીધું એને શેરડીને રસ પીવા હાટોથી ઘરનો સિસોડો વસાવી લીધો. અત્યારે આ ઉનાળામાં પાણીની મજા અલગ હોય. જો નાનો એવો બાદ છે, પરસો ને નાહી શકે એવો. એ ભાણા જમરૂકડી કાઢી નાખી એમ ને. હવે આંબાનો વારો છે. આંબા થોડાક મોટા થઈ જાય ને પછી એ કાઢી નાખવા, પછી કંઈક બીજું નવું વાવવાનું ચાલુમાં. કેમ કે અહીંયા અમારે એવી સિસ્ટમ છે કે કંઈક વ્યવસ્થિત થઈ જાય ને પછી કાપી નાખવાનું. સિઝન એક જ સિઝન લેવાની, વધારાની સિઝન નહીં લેવાની. એક સિઝનમાં વાર્તા પૂરી કરી નાખવાની. એ સાઈડ છે ને અવાજ બહુ આવે છે. ઓલું મશીન શરૂ છે ને, મશીન, એનો અવાજ છે. અહીંયા જો ટમેટા સરસ મજાના લાલ ટમેટા પટેલે સવારે આવીને ઉતારી લીધા હોય. લીલા દેખાય છે, લીલા કાચા ટમેટા. કાચા ટમેટાનો સંભારો મસ્ત થાય. હા બિપિન, હા તું કોને પૂછીને અહીંયા આવ્યો એ કે પહેલા? ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે લીંબુ તો ક્યાંક ભાગ્યે જ જોવા મળશે. કેમ કે હવે ઉનાળામાં ઓછો ફાલ આવે. અને જો એ શેરડી જે કહેતો હતો ને, આ શેરડી, આ એટલી શેરડી જે છે ને, એની માટેથી સ્પેશિયલી
શીસડો મંગાવવામાં આવ્યો છે અને એમાંથીને જ રસ પીવાનો છે. આ બાજુ છે થોડીક શેરડી અને અહીંયા બધે વચ્ચે હતી જમરૂખડી જે કાપી નાખી છે. હવે ખાલી આંબા રાખ્યા છે. આંબા છે, બોર છે, મૂળા છે, ગાજર છે, દાડમ છે. દાડમની સિઝન અત્યારે હશે કેમ કે દાડમ વધારે દેખાય છે જુઓ. અને આ રહ્યા બોરડી તો ઘણી બધી છે આગળ, પણ હવે તડકામાં એટલું બધું દૂર જવાની જરૂર નથી. ત્યાંય બોરડી જ છે ને આ બોર જ છે, એટલે બહુ દૂર નથી જવું. અને આ તો આપ સૌને ખ્યાલ જ હશે બોલો ડ્રેગન ફ્રૂટ રેડ કલરના, પણ અત્યારે એની સિઝન ન હોય. એ ફ્રૂટ જ્યારે ચોમાસું બેસવાની શરૂઆત થાય ને ત્યારે એમાં ફૂલ આવે ને પછી એમાં ફ્રૂટિંગ પછી આવે. એ ચોમાસાની વસ્તુ છે. અને આ બોર કાંટા લગા નહીં ખાના હે. તડકો પડવા માંડ્યો ને એટલે હવે એમાં સડો બેસી ગયો છે. સડો એક भी नहीं चलेगा, सब सड़ा बैठ गया है. सड़ा अभी हम नहीं खाएंगे कुछ उसमें से एक भी बोर. डर लगता है, डर के आगे जीत है, लेकिन इसमें डर लगना चाहिए, जीत नहीं चाहिए. બરાબર ને. અને અહીંયા પાછું સ્પેશિયલ ગાય માટેનું સ્લેબ ભરાઈ રહ્યો છે. કામકાજના ગાય માટેની કામકાજ ચાલે છે ગાયનું. પછી આગળ વધતું જશે, જોજો તમે. કેસે હો બાપુ? રબરનો પાય પછી જોઈએ. આ તડકાનો વધારે કાળો પડી ગયો યાર. આપણે તો નામ જ કાળો છે ને. એ નામ છે ખાલી, તું થોડો કાળો છે. હે દાદા? તડકાનો ભવારનો તમે અમારા ભાઈબંધને ઊભો રાખી દીધો, કાળો મસ્ત કરી દીધો. હાવ જો કાળુભાઈ છે, પણ એ તો નામ કાળુભાઈ છે, એ પોતે થોડો કાળો છે. પેલા કાળા હોય તો જ કાળું. ના ભાઈ ના, એ આમથા પડી ગયો કા દાદા? અમથા કાંઈ પડે એમ નહીં. એ મધુમક્ખી હે બાપુ. આ કવડે નહીં ને? એને ન બતાવવું પણ પાણી તો ભરવું પડશે. હા એ તો ખ્યાલ છે ને, આપણને હોજવાડી દે ને, ખાલી પાણીને થોડું મીઠું કરે. એનું છે ને આખું સામ્રાજ્ય હોય. આપણને ડિટેલ નથી ખબર, પણ આખું પૂડું હોય ને એમાં આખું સામ્રાજ્ય હોય. સૈનિક ને રાજા ને પ્રજા ને રાણી ને બધું હોય આખું. હે બે મોટા હોય ને રાજા હોય, એક માઇનર અવાજ એ કંઈક કાઢતા છે એની ભાષામાં, પણ એક આખું પોળું ઉડી જાય. હા ઠેક નક્કી થાય એટલે એ ભલે આગી ઉડતી હોય, પોળવા માગું હોય, ત્યાં એની માથે કાંઈક એટેક છો એને ખતરો દેખાય એટલે એ ગમે એ સંગીત એનામાંથી કાઢતા છે. એ ઝૂંડ ત્યાં આવી આવે સીધું આખું. હા, કેમ ખબર પડે નક્કી નહીં. ગયા વર્ષે મારા ભાઈ કાલ પંપથી ક્યાંક રોડ માથે એટેક પાણી પડતું હતું ને ત્યાં એ પાવડો ને આમ આમ કરતો ત્યાં એને ઝાપટ્યો ને એને 500 સોટી બરોબર. એ વહી ગઈ એક સોટી. એ ગઈ ને તે પાછી પસાહટ ને લઈને આવી ઘરમાં પૂછી તો તોય બીજા બધા આટા મારે એને કોઈ નહીં, એની જ એક જ જણા માથે તરત દાખલ કરવો પડે. એ તો સાજી કવડી જાય તો આમાં તો અઘરું થઈ જાય ને. પસાહટ આવ્યું પછી રાતે નીકળી દીધું. ऐसा होता है मधुमक्खी का. લો બીજી ચીજ. મોટી માખી હોય એમાં. પણ આ અમારો ડોહી ને કવડે કે આજે તો દાખલ કરવી પડતા. વચ્ચે એવું બહુ થતું કા છાપામાં ને એમાં આવતું ઓલા આખા ઝુંડ એટેક કરતા ખેતરોમાં ને મોટી ને. મોટું મત આમ ક્યાંક બેઠું છે, આ બધી માખીઓ આજથી રિટર્ન થાય નેચર પાછો અહીંયા અહીંયા વાયરમાં છે. આમાં ક્યાંક સવારમાં જોઈ લઈએ હાલો. આજ ઓછી માખી છે મોટી. અત્યારે દુનિયાની હોય એમ. આ સેતુરની અલગ જાત છે ને, બહુ લાંબા. આગળ ત્યાં ખાઈ જશે બહુ બહુ લાંબા આવે પણ ગળા તો આવી છે. અરે કાચું છે તોય? પાકલ તમે ખાધો હોય ને તો તમને એમ થાય હજી ખાવું. સાહણી જ જોઈ લ્યો. હા અસલ સાહણી. શીખવું ગોટા ગોટા મસ્ત આવ્યા. શું
છે ને જ્યુસ બનાવી કોણ વર્ણા ચીકુનું જ્યુસ રોજ ઠંડુ ઠંડુ ચીકુનું જ્યુસ પીવાનું રોજ અમારા વર્ણાને બીજલી આવે ને 3 વાગ્યા તો જ્યુસ બનાવે કાલ કેવું છે ખબર ગ્લાસ કાચના ગ્લાસનો દીકરો થાય ફોડ્યો તો બે પગમાં વાગ્યો લખણ કર્યા વગર નો હાલે હો ભાઈ, એ તો જોઈએ થોડાક લખણ તો. ચાલો હવે સ્લેબનું કામ થઈ ગયું છે પૂર્ણ અને પાર્શ્વભાઈને ઘરે આવવાનો પણ ટાઈમ થઈ ગયો. મેડમજી હોય સ્કૂલે એટલે પાર્શ્વનો ટાઈમ થાય ત્યાં આવી જવું પડશે, ઘરે પહોંચી જવું પડશે કેમ કે નહીંતર ચાબી अपने पास होती है और बच्चे को गर्मी में परेशानी आएगी. કુંડલાનું એપલ ટ્રી છે. સફરજન જ્યારે આવે ને ત્યારે ખાવાના છે આવડે એમાંથી. चलो फाइनली धूप में चलते हैं घर. उनाळो एक हाड़ो न गमे हो, गर्मी बहुत. हाँ ठंडक હતી પૂરેપૂરી, પવન હોય એટલે ઠંડક લાગે ઝાડવા નીચે, પણ આમ ઓવરઓલ પછી એમ થાય ઓ બહુ ગરમી પડે છે ને આમ કે બીજું મન ન થાય. ઓલું જે ઠંડી હોય ને એની મજા અલગ હોય. ઠંડીમાં આમ તમને જોમ ચડે, જોમ. આમાં જોમ ન ચડે, આળસ ચડે. બહુ ગરમી પડી ગઈ. અત્યારથી હજી શરૂઆત છે ત્યાં એટલી ગરમી પડે છે તો એપ્રિલ અને મે મહિનો તો કેમ નીકળશે. વરસાદ તો છેક 15 જૂન આજુબાજુ થાય અને તોબા પોકારી દે એવી ગરમી અત્યારથી શરૂ થઈ. આ વખતે રેકોર્ડ બ્રેક થઈ જાય તો એ કંઈ કહેવાય નહીં એવી ગરમી છે. અને ઘર આए તો हमारा बिल भी आ चुका है, देखिए 1077.73 CR क्रेडिट आया है, क्रेडिट नॉट बिल. -1077 CR એટલે क्रेडिट. इतने पैसे जमा हुए हैं. अभी वो सब ये 2 महीने में सब 0 हो जाएगा और ऊपर भी चढ़ जाएगा क्योंकि अभी ऐसी स्टार्ट होने लगे हैं तो अब ज़्यादा आएगा. ચાલો હવે આજનો આ મસ્ત મજાનો નાનકડો એવો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.